આજ તો છોકરા રાજી થઈ જવાના. પતંગ લીધી આ નવી સાયકલ લીધી કે પપ્પા સાયકલ ને પતંગ લાવ્યા. ચામો પાડ દેવો હે આજ તો. લાય જવા દે કઈ ઘરે જઈને જઈશ ને તા તો હેલે છોકરા હામાં દોડવાના. પપ્પા આયા સાયકલ લાયા પતંગો લાયા. આ સાયકલ હાકી હું તો હાવ થાકી રહ્યો. હવે જટ ઘર આવે ને તોય સારું. લાય હવે હે ને ફફડાથી બોલાવું કરી એટલે ઘર જટ આવી જાય. છોકરા રાજી થઈ જવાના આજ તો. દુકાન લાગે છે અહીંયા. આ સાયકલ હાકી ને ને તરફ જશે માવાની. લાઈને એક બે માવા લેતો આયુ પીરી ગયા પડતી ને હો. આયુ એટલે એ ભાઈ શું માવા રાખો હો? શું ભાવ માવાનો? વીના થાય ભારે મોંઘો હોતું. હવે અમારા ગામમાં છે ને 2 રૂપિયા માવા આવે. હે તે હું ઈદ ખાવું લાય. હા કઈ એમાં સકર નો સડે એમ? હા તો ઈ દઈ દે. હાલ લે હાલ. હા તો હું છોકરા હાટું સાયકલ લાવ્યો હતા ને તે ઠેઠ થી આઈકીને આવ્યો ને તો હું હે ને થાકી ગયો એટલે મેં કીધું માવા લેતો. Oh my God! એટલે એ ભાઈ તને કહું આમાં સકર નહીં ચડે ને તો વાંધો ને. તે કીધું એટલે ખાવું એમ તો તને કાંઈ ન થાય મને શું થાવ ને. અરે તારી ભલી થાય. મારી સાયકલ લાવી મારા છોકરાની હે. લે ભાગી ઉભી રે. મારા છોકરાની પતંગ છે એમાં મારે ગઈ ભાગી. અલી ડોશી ઉભી રે. મારા છોકરાની પતંગ છે એમાં. અલી ડોશી ઉભી રે. લે ઓય બાપા રે થકવાર દીધો ડોશી. મારી સાયકલે છે મારી પતંગો છે શું કરું? ઉભી રે. શું કરવું? આ એક જ પતંગ લઈ દીધી. થોડીક નાની હોતી લઈ દીધી હોત તો આ મોટી પતંગ ઉડતી નથી પવન વગે. શું કરું? હાશ ઉડીત ખરી લે. હાશ લે. હવે પતંગ નહીં પડે. હવે અત્યારે સડી જઈ લે. લે એ બા એ આટલી બધી પતંગો અને સાયકલ છેથી લાયા. એ બા મને એક બે પતંગો દ્યો ને. મારી પાસે આમથી એક નાની પતંગ નથી. હા તે કાંઈ વાંધો નહીં. તમે તમારે ન દ્યો તે ડોસી તેમાં આ કોકની બઠાવીને જ લઈને વિયાયા હશે. કાંઈ વાંધો નહીં. લે એ બેન લે બોલો ને. તમને કહો આ સીંડા મેં ડોસી ગીરી લ્યો. હે
લે ઈ તો માર હાઉ તે શું તમે પતંગ સાયકલ લઈને બી આવી હે ને હા ઓલી દુકાનમાં માવા ખવાય રો ને હા તા બઠાવીને વી આવી લે હા તે ઈ માર હાઉ છે અને જો ઈ અત્યારે આમ પતંગ ને સાયકલ લઈને જ્યા મારી માએ મને એક પતંગ નો દીધી જાવ લઈ લ્યો જાવ ગાંડી હે એ હા એને આટા નથી ઓછા હે હા પાતો ધ્યાન રાખા ને આ ગાંડાને જાન ત્યાં રસ્તામાં મૂકી દો હો તમારે હાવું હોય એટલે મારે શું કરી લેવાનું પણ એમાં હું કરું હમણે એક ગુસ્સો મારે માથામાં હા પણ હશે આવે ઈ જો આમ જ્યા હે જાવ તમે કાયો કા મારી માએ મને એક પતંગ નો દીધી એટલે જ મેં એનું કહી દીધું હવે ભલે પાછો લઈ જાતો હોય લાય હવે હું તો આ પતંગ ઉડાડું એ ડોશી આ તું કોરું બઠાઈ લેતી આવી હો આ મુનિયા એ તારી માનું ફટકી ગયો ને તા ગમે એનું બઠાઈ લઈને વિયા લે હવે માર બાનું સેટક્યું હે થારું નહીં શું હારું ઘરમાં નવું નવું વસ્તુ જ ગમી આવે હા આપણું લઈ જાય એમાં શું હંધાઈનું લઈ લેવાની વાત કરે છે માર તો ને લે કે પાવડે બઠ્ઠીનો થઈ દે તું હોતા કોણ છે લે આ કોણ છે માર બા હે તો તારી માને આ ઘરે ભાંજી રાખતો આ ગાંડાને જ્યાં ત્યાં રસ્તામાં રેઠા મૂકી ગયો હો લે તારે શું થયું તે આ સાયકલ ના પતંગો મારું હે ને દુકાને બઠાઈને વી આવી લે કપટ કોડા આવે ધ્યાન રાખતો આ મગજ સટકાવાનો જમીન ઉપર લે મારે ધ્યાન ન રાખવું ને તમારે બાંધી નહીં રાખવું તો ગાંડાને હવે ભાઈ જાતા ને કે દાંતેથી રાઠું તોડ નાખ્યું અને હટકી ગયા તો એવું થતું હોય તો આની ફાટી વીધી કરી નાખે લે આ એ કરી નાખશું પડી દઈ દે ઈ સાકલ આપણે ન જોઈતી હે સોલા હામુ દો ભોગા ગયો મારા બાપા છે હો તુકારો ને ફુકારો ન દેતો નકર નહીં થવાની થઈ જશે આ મુનિયા હોય તો મારે હું લે મારે એક બેન થાય આ તે તારું ઉપાય બળી દઈ ગયું આને સમજાય ને હું હે ને એક ધોકો નાખીને ઉપરથી ની કરી નાખી લે કાઈ ના છે હો માર બાલ મગજ હારો નથી હા જોઈ લે અને તું કેમ મારી સાયકલ મતાર છે આ મારા છોકરા હાટુ હું પતંગ લાયો હું આ જેન તેરા કુવામ નાખ દે ને બે ને હોતા તને નાખ દીશે કોડા હા તો રે ને લે હા હારો રે બાપા પકડો બળી દઈ ગયો આપણે સાકલ નો લેવા ઈડે ઈ કેસ કરશે ને તો આપણે હલવાઈ જઈશું શું જેતી નો થા આ ઉબર આ ગાંડાને હે ને હવે ધ્યાન રાખજે એટલે કાની ફાટી વીધી કરી નાખજો હો. આઈ કરી નાખશું તો તાર શું લે હા પણ બીજી સાયકલ લઈ દેવાની હાલ શું કરું હાલો હવે આને લઈ લ્યો હાલ